માર ભાઈ વળી જ્યાં છે તે એ જઈને ના બોલું તો સારું છે ને કંઈ વન મગજ વાળું ગરમ છે. આ મારો ઓળખ્યો કોણ આવે છે? ઓળખાતો નહીં. કોટમાં રૂમાલ બાંધ્યો છે ને નવું લાગે છે. ના હોય તો ખાટો તમે હા કાટોજી હું ઓળખો તો? ના કોઈ ઓળખાય ને. આખો મલાક ઓળખા છે. આખો મલાક ઓળખા છે મને. આખો જિલ્લો ઓળખા છે. બાપુજી નોમ પાડે એટલે તો ભલે ભલા ધરવા માંડ. હું નહીં ઓળખતો ને. હું તો કઠલો છે કોક. કઠો તો થયો છે પણ શું કરીએ કયો? એ ચંદ્રિકા અમારા કુટુંબની થાય. હા ઓવે એ ખોરિયાલ જો ચંદ્રિકાને 2 દાડામાં. હા તે હવે ભોગવાનું ચાલુ છે મારે. હવે કેસ મારા હાથમાં 2 લાખ રૂપિયા લીધા છે. હા 2 લાખ રૂપિયા ખર્ચો થાય ને તો એ ખોરિયાલી પડશે તમારે. પૈસાનો ખર્ચો તો અમે કરી દેવ ખર્ચો કોઈ કાઢી. ખર્ચો નહીં, જિમ્મેદારી બધી મારી છે. મારી દીકરી જોવે. હા કશો અને ખોરીને 2 લાખ રૂપિયા તમારે મને આલવા પડશે. તમને હાલવાના? અરે ગાડીઓ લઈને થાક્યા છીએ. પણ ગાડીઓ તો અમારા માણસો લઈને જામનગર સુધી ફરી આવ્યા અમે. અમારા લોકો છે રાજકોટ સુધી જઈ આવ્યા અરે તેલ પીવા છે તમારો છોકરો છે. સારું હેડો હું ગયા છું. કઠલા ચાલ્યા છે તે બધા. યાર હું તમને ઓળખ. અરે ઓળખતો ના આવ્યો ભૂટા. હગા રવા જો. અમારા ગામની તમારા ગામવાળા 25 સોડીઓ લઈ ગયા છો નામ કરી કરીને. હવે તો મારા કેસ હાથમાં આવ્યા બધા. હવે એ તો અમે તો શું કરીએ હગા? શું કરીએ એટલે? યાર ઓળખ્યા સમજાવો કે યાર ફેટો પકડો છો. અરે કોમ જ મારો અડીએ છે. તમારા છોકરાને કાબુમાં રાખતા હોય તો ઘણો પૂરી રાખતા હોય તમારા છોકરાને. આપણા સમાજની ઇજ્જત તો હું વાત સાચી છે. બાપનું ઊંધું ગાલવાનું થયું છે. એ છોડીને કોણ લઈ જાય હવે? અમારે ઊંધું ગાલવાનું થયું છે. આને સારું હેડો હું ગયા છો. હો ગયા જો એટલે 2 લાખ રૂપિયા આવવા પડશે અને 2 જણામાં સોડી ખોડિયાલી પડશે. બરાબર છે? જો નાખજો. વાગો તો બખોરમાં હાથ નાખીને. સમજી ગયો વાત ના? કશો હતું નહીં. હો ગયા છો. હો ગયા છો નહીં 2 દાડામાં જોવો. હા હા 2 દાડામાં હા પજે પડું તો પછી પણ જરૂર નહીં. હે કોઈ વાત ઉવા કરતા ના અને બીજા આવા માણસો મોકલતા ના હો. હું આવ્યો એટલે કોઈ ના આવે. બરાબર બરાબર છે? એટલે જો રાખજો બધું. સારું ગેલ લેજો. 100 કિલોમીટર કાપીને આવ્યો છું. એકદમ નહીં આવી એક્ટિવા લઈને. મારો બેટો હોય ને એ અને 2 લાખ રૂપિયા બનાવવા પડશે. તમને ઓવે તમને ના ઇમદાન કરી મળીએ છીએ. પણ અમારા ખર્ચો થાય 2 લાખ. અરે કશું તમારે ઘરનો ખર્ચો કરવાનો મારા અલગથી આવવાનો. હવે બેટો ઓળખાતો નહીં ને મને ફેટ પકડી હોય કણાઈ આમ કહી નાખું ટેકનું કહી નાખું હું ગયા છે ને મને 2 લાખ રૂપિયા આલજો. ટીનિયાએ મારા એવું કર્યું છે ને તે મારા ઊંધું ગાળવાનો વારો આવ્યો છે. એક જાય છે ને એક આવે છે, એક જાય છે ને એક આવે છે. મારા જવાબ કને આલવો? હા કહો મારા ભાઈનું ફોન કરવા દો. હલો હા ભાઈ ચોકણ હતા? તમે ફટાફટ આવજો ભાઈ. હમણાં કોઈક નવો માણસ આવ્યો તો તે મને એકદમ ધમકાવતો હતો કે એક જાય છે ને એક આવે છે. આ સેવા માણસો મોકલે સીથી. અરે મારી ફેટ પકડી હું વાત કરું ભાઈ. મારો બટન તોડી નાખ્યો કયો અને કે મને 2 લાખ રૂપિયા આલવા પડશે. કોટમાં રૂમાલ બાંધીને આવ્યો તો ને મોટા મોટા બાલ હતા ને માથા રૂમાલ હતો ને. હા તમે ફટાફટ આવો. ઓવને કહો ને કે હું વચ્ચે પણ નાહી જાઉં છું નહીં આવો તો. સારું હેડો. મારે ફોન કરવો જ પડે કે નગર એકલો પાણી તો હાવ મને ગોગડીઓ દબાવે. એ મારા ભાઈ વાળી વખમ છે તે સારું છે, કોઈની શેક ખમતું નહીં. અલે ડોશી શું કરશું? શું કરું કયો? પેલા લાગશે પૈસા લા હેડ. ચિયા પૈસા? પેલા 25,000 નહીં પડ્યા કે કાલે પેલા એરંડા વેચીને આવ્યા મહિના પહેલા. શું કરવા છે? લાઈન કોમ સર સોડી લાવી છે કે નહીં લાવી કે આપણી ચંદ્રી સોડી તો લાવવાની દો. હા તો લા હેડ રા મને પૈસા ઘરમાં ને આવવા પડે એટલે જબ્બર કાઢવું પડે છે. પણ હું થોડો વાપરી ખાઉં છું. વાત કર જુગાર રમી જાઉં છું કે શું કરવા છે?
કમ્પ્લીટ છે ને કમ્પ્લીટ શું કરવાના હતા ચંદ્રી લાવવા માટે એક માણસ ગામમાંની ગોઠવેલો છે. લઈ આવશે હવે લાવવાનું પાક્કા પાયા કીધું છે. અને પાછા આટલા પૈસા નહીં પડતા પાછું તો 2 લાખ કીધા છે. એટલા બધા તાણ એટલે ના હોય તો પેલું ખેતર મેં કીધી ઉપરાળું. અરે મો ખેતર વેચવાનું તો વેચી માં સોડી ઘેર લાવો પણ મારા રાતો પાડે જો મારા ભાઈના અમુક વાત જવી ના દો કે મેં પાછું કીધું છે બીજા વ્યક્તિને કે ક્યાંથી ના કશો જ્યાં તેમ કે ગમમાં જશે કે શું કહેવાનું કે તેલ લેવા શું કહેવાનું પણ ડોહા કેવું તો પડે ને તાવ મોટા ભાઈ છે એનું કહેવાનું નહીં તને ખબર નહીં પછી આપણે પૈસામાં પાછું ઝઘડો કરશે પાછું મારશે લેબડો બોધ દેવાલી કરે જવા નહીં દે ગમમાં બમાય કોઈના પહાણ. પણ એને કહી દેજો આપણી સોડી પૈસા આપે તો લઈ આપો હો. બોય તારી લીધી થાય ને મને પૈને જો આવે ને મારા ભાઈ તું કહેતા નાખી છો જ્યાં તું કે ગમમાં જા બીજું કોઈ બીજું ત્રીજું કહેવા નહીં હો ને હારું હો અને હઠ હેડજો પછી હું હાલ પાછો આવું છું. એ હા અને કાકા પાએ બધું કામ કરીને આવજો કહી દો કમ્પ્લેટ કર્યું તો તારે ચિંતા કરવાની 2 લાખ આપણે હાલ દેવું પેલા આરે ડીઝલ નાખવાના ખાલી પછી હોકવા જવાના છે પછી આજુ બીજા બાકી નામ કીધું છે હારું હો આવજો. ભલે પૈસા થાય તો થાય પણ મારી સોડી તો ઘેર આવો પેલા ભાની છે ને હોધી પેલું એકડ છે તો કોઈ ઓળખીતું હોય તો વળી લઈને આવો હું આ પૈસા તો આજ સિન કાલ નહીં બેઠા ભાઈ હા આપણે બધું કી એ વાત સાચી છે પણ કોઈ એક માણસનો વક ના હોય. કોઈ પણ વાતમાં એક માણસનો વક ના હોય. છોડીનો વક હોય ને છોકરાનો વક હોય. કોઈ પણ છોકરો હમ તો ઘેર લેવા નહીં આવ્યો કે પણ આપણા હાલ તો આપણે ભોગવવાનું થયું છે કે આપણા નેસું કાલવાના વાળા આવ્યા છે કે હે એ શું જેમ તેમ બોલતો તો નહીં. એક વખત તાણે? હાથમાં આવે ને હા. હાથમાં આવે તો પછી ખબર છે. આપણા સાહેબને ફોન કરું. એ બોલ બંધ કર પેલો આવાજ પેલો એક ગોમનો પેલો આવાજ જો ખતરનાક મોણા થાય ને કોઈ વાત ના કરતો હા બાપુ બેઠા ભાઈ આવે હા વાઘુભાઈ કેમ બેઠા તો બસ આ થોડું જવું છે બહાર. હા રીક્ષા કરે તડકો વધારે પડે છે કે હા બેઠા છીએ શું કરે તા તું તો કહ્યું કે કોમ બેઠા હોય તો કયો ના ના હાલ બેઠા છીએ શાંતિ છે બીજું શું કયો તો બહાર જવું. સાચી વાત છે મારી માની છો ને બધી ખબર છે કે તમે શમ બેઠા છો ને શમ નહીં બેઠા પણ તમારા મોડી તો કઠલો આપણા પાસે આવી ગયો છે 2 લાખ રૂપિયા છૂટો બલ્યાને તો ભોળો છે બલ્યો તો ક્ષેત્રે જ જવાનો છે હાર બે હો હા કોઈ કોમ કરતા તો ટેન્શન તો નહીં ને ના એવું નહીં આ તો ખાલી વાતો કરીએ યાર હવે વાવેતર પાલ્યા કે ના પાલે બે જણા ભેગા થયા હતા બહાર જવું છે પણ થોડા તડકો પડે છે કે એટલે ઉપડા જો તું હું એ બોર કરવો છે કે એટલે રીંગવાળા કહેવા જતું એવું છે બોર કરો યા ઓનો કોઈ વાત ના કર કાચંડા જેવો છો બહુ ખતરનાક છે ચીટર છે અને એવું છે અમુક કેસમાં હાર્યો પડે છે એટલે આપણે કોઈ વાત લેવાની નહીં ને બરાબર ફોન કરજો ફોન કરું ફોન કરજે કે શું કર્યું કે છે કે પેલી તપાસ કેટલા આવી સવારે મેં કરે તો ઉપાડ્યા નતા. સાહેબને કે જે હોય કે એટલે મને ખબર પડે અમે સારું જે વાટ જોઈએ પછી ના કર આ મેં મારી હતી પછી ઓગવાનું તૈયારીઓ કરીએ કીએ ફોન ઉપાડ્યો તો ખબર પડે તમને પણ ઈવાની એમ ઝડપ આના પણ કી કે શું કેવું હવે તો હમાસાર આવ્યા હોત તો કોઈ ખબર પડે કે ન કરે પછી આપણી રીતે તૈયારીઓ કરીએ જો તાણે આ ઘેર બેહીને કોઈ મેળ આવશે આ સોડી ચડશે કરતા હા. ફોન મારો તો હો, તરત જ ફોન કરશે ફોન જોવું જ કરશે પાછું અને આ દાડા તો ફટફટ જોઈશ ને આ વાત જો ગામમાં વાત લીક થઈ ને તો આમ આપણે મરી જવાના વાળા છે દવા પીને મરી જવું પડશે અને આ વાતો જો જોણી છે ને તો વાત ઉપરની છે પાછળ વધારે કે મેઠાના ઘરમાં જો આવું થયું છે હા કે મેઠીઓને શું કરતા હતા આ તો અમારે પહેલા વિરોધ થયેલો છે થોડો મારે એમનામ આપણે ખબર વગર ફોળવાય શું છીએ ફોળવા તે ખબર હવે આપણે કેસ આલી દીધો છે એક બાજુ હમણાં કોળિયર સાહેબ કે હું નતો અમે નહીં તે તમે દોઢ ડાયા થો છો હું ઓન શું કરવું પડશે ખબર છે હા તો હો માપે છોકરાવાળાની જ પ્રેશર રાખવું પડશે આપણે અલ્યા પણ જેટલું દબાણ કરવાનું ભાઈ મારા ભાઈ તાળી તોડફોડ મચાવવું છે તોડફોડ નહીં કરવું એ પાછો હગો થાય અને એ વળી પાછો ગામમાં વાતો કરે તો પાછો આપણે પાછો હોપડવાની વાતો આવશે નકર ગાડી બહેનું પડીએ તોડફોડ કરી હમણાં હાલ જો હમણાં અલ્યા મુએ કોઈ બંગડી નહીં પડી તોડફોડ કરી નાખ્યો એવું પણ આ ઇજ્જતનું વાત છે યાર એ તોડફોડ કરીને કોઈક ઝોન છે તોય આપણે કહેતો હોને આવું થયું
ને હેડજે જઈને જોઈએ જ ખરા શું કરું હા? છું ખોળ છે કે બસ બેહી રહ્યા છે બે એ નહીં જોઉં હા? બલ્યાની એને કોઈક કહેવું પડશે નકર પૈસા માર પાસે તો ઓછા છે લે કોઈક કરવું પડશે પૈસાનો શોખ સેટિંગ કરવું પડશે લાવું લાવું પાછું બતાવું લાવું એ કરજે કોઈક ગમે તે છે ગમે તે કહીને આ છોડીને હોકવી છે નકર આપણું ના ધસાગરા થઈ જાય ને એવું થયું છે શું જોડ્યા ખાટા એ ખાટા અરે મને ફોન વળી કરીને શું નાખી ગયો પાછો અને એ કેમ બેઠો છું લે હા શું કરું ભાઈ તાનું આ રોજ છે શ્યામ રોવું નાનું તાનું હું કરું નવા નવા મોડું આવે છે પણ મેં ઘેર આવી વગર ધબકાઈ જાય પેટો પકડી જાય દવા પી મરી જવું એમ થાય છે મારા મહેનત જેટલો કમાવાનો બધો અલ્યા તારા કોઈ દવા નહીં પીડી વગર મારી વાત અને અને તો ટૂંપો કઈ મરી જ જવું છે અલ્યા તારા હું કરવા મરવું છે એમને એ આપણે ટીના એકલાનું હોવા કશે એ સોળીનો હોવા કશે તાણ આપણે કામ મરવું પડે રોય નહીં એ કોક આયો તો કે 2 લાખ રૂપિયા મને આલવા પડશે નકર તારું મર્ડર કઈ નાખ્યો આવી ધમકીઓ હાલતો તો કશું કોઈ 1 રૂપિયો હાલવાનું નહીં અને વગર મારી વાત લેટ હાલ એ સોળીન બાપાને જઈને જ કેવું છે આપણે ઈ જીએ કોક વાતનું સમાધાન કરીએ હું હું કેવું છે મારે નહીં આપવું ને કઈ કર આપણો બોડો ફૂટી જાય અલ્યા આપણે ઈ કરતા રાજી ખુશી જઈએ સમાધાનની વાત કરીએ અને એવું હશે ને તો આપણે ભેગા મળી પડશું લેટ અલ્યા હું શું કહે ચિંતા કરજો લેટ ઉભો થાય હા એવો તો જેટલો આવો ગમો 2 લાખ રૂપિયા 3 લાખ રૂપિયા લેટ બાજુ પર બેસાય આ વળી વાગુ પૈસો જ્યાં આ પૈસા આલવા તો શું નીકળી જાય પાછા વળી થોડા ઘણા કોમમાં જ આવશો એટલે આવ્યો તો મારે ઉપાધિ છે મારા ભાઈ બાળજાત પાસ કેવું હોય કે બેઠો આ રહ્યો ભાઈ બલ્યા હા બોલ શું જી આયા મને પાછું કઈ કયો જોતો પાછલો શું પડશે મારા થોડો કોમ હતો કે કઠલો બીજો હતો તારા જેવું હા એ થોડો પૂરો કઈ આવતો રહ્યો કઠે દીધું હા હું તો શામનો હોય બેસી ગયો છું પાછા મારો હોય ઉપાતી છે પાછી આ મારો ભાઈ પાડી દાદ કે હોય હું આવ્યો હે પાછો ઘેર બે હવા આયા તો વળી બહુ છે બીવા બીકમાં માની છોકરા ડખા ગયા ચાલ્યા તા એ બધા હું જોવાની જાય તો મને લેબડા બધો મારી મારી તોડી નાખો ચાલો બોલ બોલ લાવે આવવાનું કરો ફટાફટ કોમ ચાલુ થઈ જાય તમારું હવે પૈસા આલો તો બોલવાનું ચાલુ થઈ જાય પોણી થઈ જાય ફટલાઈ હવે એટલે બોર નહીં કરવાનું અરે તો ખાલી ઉદાહરણ તરીકે વાતાવરણ કરું છું યાર કેટલા છે 25 બધી 200 નોટો છે તાણ 200 ની થોડી 500 છે આ એરંડા વેચ્યા હતા કમળો હા હા તે પડ્યા હતા તે કીધું બધા પૈસા પૂરા થઈ જશે ને હા એટલે સોળી તારા ઘેર ફાઈનલ અરે પૈસા તો કે તારા મફત આવે છે અને કોઈ હું ચોરું છું તે પૈસા મેં લેતો છું ના ગોમમાં તમારી વાહ વાહ છે કે ખરા વાઘુ ભાઈ કે ગમે તે જગ્યાએ જાય તો હોગી લાવશે અલા દુનિયાના શેરા હોય ને અંદમાન નિકોબાર ટાપુ પહેરી દેવાય ને તો વાઘો તળીને લઈ આવો એ વાત સાચી છે પણ જો કોઈને જોણ ના તળી તો પૈસા આલ્યા છે કોઈને ખબર નહીં પડે એવું લાગશે કે મોમાન ઘેર થી નાઈ છોડી નહીં આ પૈસાની 2 લાખ રૂપિયા મેં આલ્યા મારે તો કેવું પડે ભાઈ હા હું તો ચિઠ્ઠીનો ચાકર છું હું તો પૈસા નહીં છૂટો તને નાખો છોડી ફાઇનલ પાછો જો અને બીજા બાકીના ક્યાં મોકલાવ કેજો જેટલી પ્રોસેસ જલ્દી થશે ને એટલું જલ્દી વિડીયો વાયરલ થાય એટલે બપોરે મોકલી દે નહીં ચાલ તો બસ કાલ હવારે છોડી તારા ઘેર ફાઇનલ હવે 70 ફાઇનલ આવે છે ફાઇનલ બસ ફાઇનલ આવી જાય આ તો ખાલી આઈપીએલ ની ક્રિકેટ ચાલુ થઈ અહીં સેમીફાઇનલ હશે 1,75,000 સેમીફાઇનલ 2 લાખે ફાઇનલ આવી જાય અને ઉપર 500 રૂપિયા પેરોમણી કરો ને એટલે જીતી જામજી જો તમારું જોડે લુગવાલી આવી તમે ચિંતા ના કરતા છોડી આવી જાવ તારતા હા ખર્ચાનું ટેન્શન લેવાનું નહીં હો ને આ કોમ થઈ જાય છોડી ઘેર આવી જતા 25,000 છે મારી માની શોખ જો બાબુ ભાઈ મારા ભાઈ નું લગીરે ખબર ના પડી જોવા કે 2 લાખ રૂપિયા હેતર મેલીને તમને આલ્યા છું જો એને ખબર પડી જાય તો મારી પૂંજી દશા પૈસા પકડ કેમ નહીં જતો વિશ્વાસ નહીં આવતો એમ નહીં કોઈને બીજાને કહેતા નહીં કે કહેવા નહીં મારા ભાઈ
અરે ના કહું યાર તારા ભાઈને કહેતો હું નકા પાછું મને તે દાડે માર્યો છે ને જબરજસ્ત મારે પમદાડો આ હોર પડી ગયા છે પાછળ જા જા ચિંતા કરે જા કે સોળીનું ધ્યાન નહીં રાખતા સોળીનું ધ્યાન નહીં રાખતા એમ કીધું મારા ભાઈ હા એ તો બરોબર અને એ ભૂખી ના હતા એનું કોમ નહીં મારા ભાઈનું પાછું એ યાર પ્રોસેસ ચાલે તું જઈ તાને પ્રોસેસ ચાલુ થઈ જાય ને તમે ધમકાવો છો કોઈ આમ ઓફિસો પણ જો ફોર્મ થઈ ગયું પછી હજારનું માની ગયો આવો ધંધો તો સીધી જિંદગી પાડ્યો નહીં કોઈ બેઠા બેઠા સીધા 2 લાખ રૂપિયા ઓછી લાવ્યો આ બુલડોઝર જોડેથી 2 લાખ રૂપિયા પેલા બુલડોઝર જોડેથી એટલે 4 પેટીનું કોમ થઈ ગયું આપણું. એટલે પુષ્કેલ્યા કે બલ્યું શું જોશે ભાભી શું છે બલ્યો આવી છે પણ શું જોશે હું આવું જાઉં છે ને પૂછશે છે મેં એ મને કહીને જે છે કે આવું છું એ કહેતો ના હો. હા બોલતો ના હું કીધું હા હા આપણા વગણા ગમે તે આવે મહેમાન કહેવાય અને હાચી. ઓન બહાર ના પાડતો ને કે પાવાળી પાછો ઉડકું કર્યો છે એવું છે? આ કોણ છે આવો હા લાવો પાણી લાવો પાણી તો નહીં પીવું બાપા. હા બાજુ બેહો બસ પાણી તો નહીં પીવું. લ્યો આગળ બસ હોભળો અમે એ માટે આવ્યા છીએ કે આપણે ભેગા મળીને ખોળવા જઈએ. તમે અલગ ખોરશો અમે અલગ ખોરશું એમાં કોઈ મેળ આવે એવું નહીં. તમે ભેગા રહો ને અમે ભેગા રહીએ ભેગા રહીને આપણે ખોરીએ. બબે ગાડીઓ તો મેં દોડાવો ને મેં દોડાય એટલે ખર્ચો બધો ડબલ થવાનો છે હા બરોબર છે હવે જે થયું છે એમાં તમારો કોઈ વોક નહીં હા અમે તો મને એવું નહીં કહેતા પણ આ જે થયું છે એનું પૂરું તો કરવું પડશે કે કરવું પડે હા ધ્યાન રાખવી પડે ધ્યાન રાખવી પડે પેલા આદમી આપણો છોકરો શો પર છે ને શું છે આના પછી ડોળાઈ ગયા પછી બધું ભેગું કરવા જો છો મેળ આવે તાણે બરોબર છે એટલે કીધું જ ખરા આપણે. એટલે આવો જો ને કરે. આવો શું હતો આ થોડું કોમ હતું જી આવ્યો શાન ના આવીને અમે બેહી રહ્યા છો કર હા, એ તો. ફર ફર કરે છે જોન તો ખેતરમાં જોવા ગયો હતો જોવા જતો તે ભાઈ કોણ મહેમાન છે છોકરાનો બાપો ઓય ઉઠો આ મોસા પર બેઠા શરમ આપું છું આમ નેકળો પછી નકર મને લફડાઈ પડશે ખબર નહીં પછી આપણા વગણા બેઠા દીધા છે અંતિજા એ તો વાત કરીએ છીએ બધા દુશ્મન છે ને. વાત કરીએ છીએ તું બધા તમે નહીં બેઠા બે જણા તાણે વાત ફટ લઈને હાથ ઉઠાવશે હોમાં આયા છે એટલે હું કોઈ હાથાળકી કરવાની તાણે પણ બંધા તમે મેં કીધું ને આ ખાતો લાવું છે. વગણા આપવાની મર્યાદા રાખવી પડે એમ નહીં, સમજાવીએ છીએ અમે આમાં જઈએ છીએ અમે હોય વાતનું સમાધાન કરવા આવ્યા છીએ ને તમે હોય આયતા ઝઘડા કરો હાથ ઉપાડો થોડું ચાલે યાર. હા હા વાત સાચી છે પણ આ તો શું છે તમે એવા ને છોડીના બાપ તો તમને એવું થાય તમે તો કોઈની જવાય ના દો યાર પેલા આદમી હું હોભળો, બે ઓક તો બેવામાં છે કોઈ એકમાં તો ઓક નહીં હોય કે અમે મનની છીએ વોક બેવાનો છે બરોબર છે પણ આ જગ્યાએ તમે આજે છોડીના બાપ જ દો તો તમને આટલી જ રહી આવો વાત તમે સાચી તો છે. જવાય ના દો મને ટચકા કાપી નાખ્યા હોય ખબર છે વાત સાચી છે પણ હવે છોકરોએ ખોટું પગલું ભર્યું હોય એમાં આપણો શું કરીએ ગયો આપણો કોઈ ઓક ખરો મેણા થઈને હોય આવી ગયા છે બંધા. શરમ આપી જો વગણા આવતો એમ તો પછી તાણા મેં પછી યાર કાઢી નાખેલા છીએ પછી અરે બંધ તો કી યાર તમે હું યાર જેમ તેમ બોલો છો યાર બધા હું કહું છું તાણે બંધ જા. કાઢી નાખી મુએ કાઢી તો નાખી પેલા વાર રાખવી પડે આટલો ગુસ્સો કરવો હતો છોડી પર ગુસ્સો કરવાનો હતો એ વખત આટલું કર્યું હતું બોલ્યા હોત ને કીધું હતું ને આ દાડા ના આવ્યો હોત પણ તારા બોલાય મને એક આ દેખાતું ને. હંમેશા આઈને લઈ ગયો છો ભાઈ છોકરાનો ફોન કરી કરી. હતા સુધી લઈ લઈને ફરે છે પણ એ કઈ તમને કોઈ ભાડે જ નહીં જેમ છોકરો અને પેલા આદમી તમારે કોઈ કહેવું પડે અમે કોઈ વાર ઝઘડો કરવા નહીં આયા અમે હા. સમાધાન કરવા આયા તાણે નકા પછી મને જો આ ઉપર બધું આવડે છે તાણે આવડે છે અને પોલીસ કેસ કર્યો છે બરોબર છે તે પોલીસને આપણે હંગાટ લઈને ફરવું પડશે બરોબર છે. પોલીસ લાવશે બરોબર છે કોઈ આ તમારે હોકવા જરૂર નહીં કે મારે જરૂર નહીં એ તો જે જવાબ આવશે ને એ પોલીસ સ્ટેશન થી આવશે બરોબર તમે છે હું એમનામ છો કરી તું ફોડી નાખ્યું તાણે વાત તમે શું છો ભાડ્યો છે પેલા એ કહેજો કે આ જગ્યાએ છે એમ જોયું છે ભાઈ મારી વાત સાંભળો. બધો વણા પાણી બધો ખર્ચો હું લ્યો તો 1 રૂપિયો બાકી નહીં મેલું પાછો હું રૂપિયાનો ખર્ચો નહીં કરું પાછો ખર્ચો વન મોઢા નાખી દઉં
ખર્ચો તો બધો તો અમારો તો ના હોય તાણે બંધ તાકે કરસાનું રોવું છે પેલી સોડીનું રોક્યું કે હમણાં મેલો તો ભટ લઈને હમણાં પડે પડે થોડી આપણે હાજી અમે ઘેર જો એમ કયો કે રૂપિયાનું હું તમે પેલી થાય છે અને આપણો આ તમારા મોવાક છે હું તમને એકલો નહીં ઓને કહું છું કે તમે આ સુધી છોકરાનું શો ફરે છે શું કરે છે એ ધ્યાન રાખી છે હા પગલું પરી કાઢી કરે. પગલું પરી દે પણ આપણું છોકરું તો આપણે ધ્યાન રાખવી પડે એના પર નજર આપણે રાખવાની હોય એક વખત એવાનો છોકરો હાથમાં આપવા દે પછી તો કટ્ટામ પૂરીને ઘેર ના નાખી દઉં મહી નાખી દઉં મને જોણા કોણ બંધજી તું બંધજી કાઢજે આવો કઈ તો કોક રેકોર્ડિંગ કરજે તો ખોટા ભરાઈ જવું આગળ શાંતિ રાખજો હો. કેસ કર્યો છે તે? કેસ કર્યો છે આપણો બધી વાત થઈ જઈ છે સાહેબને મારે જમાદારને બરોબર છે એટલે એરિયા છે વાલસી બધી કોલ ડિટેલ નીકળી છે તમે નથી વાત કરી હા એટલે હવે તમે વધારાનું કોઈ કરતા ના બરોબર છે હોભરો, અમારા 60 જોવાનું કુટુંબ છે હા પણ અમે ગોજી મેં લામ કોઈને વાત કરી નહીં આ મેં 3 જણા હાલ અંદર અંદર બધું ત્યાર રાખ્યું. સુધી પટી જાય ત્યાર સુધી આપણે કોઈને કોઈ કહેવું નહીં ઓહો નહીં કરું ખોટી તમારી આબરૂ જાય મારી અમારી બરાબર છે કે બાકી તમે એવો મત કોથી સીધા હાજા છીએ એ તો કદીએ ના બને પણ આ તો અમે થોડા આ હંસણા છે એટલે. ઘરવાળાના જે અમે એવું બહાર નહીં પાડ્યું હવે કણ તો જગ્યાએ ના રહે કે એટલા અમારા માણસ આવી મને ફોનમાં કહેજો બરાબર કા હમ હોભરો છે ભાડે મળે તો હગોવાળે પૂછવા નાખો બરોબર છે અને તમારા છોકરાના કોઈ ભાઈબંધો હોય ના કોઈ કોન્ટેક્ટ હોય તો એને ફોન કરી કઈ પૂછવા રાખો અને જાણે પણ ખોળવાનું થાય તો મને ફોન કરજો હળી મળીને આપણે મારી વાત સોડી કરશું. જોવા નકર પછી તમારું ઘર ખૂટી બાળે પાછું એમ ના મતતા બાળ અલ્યા ભાઈ આ ઓન યાર હા સમજાવો તમે યાર. બનતો નહીં યાર મને તાણી વાહ, યાર. એ તો બોલાય યાર એનું બળતો બોલે છે શેમ ના બોલાય યાર તમે આપણા હેડજો લે હમાસાર મોકલજો વાતનું સમાધાન કરવા આવ્યા છીએ. અને ઓબળો. હિન્દી વાતો કરે છે હું ક્યાં ના રહેતા આ ચોખ્ખું કહું ઘેર જઈને ભૂલી ના જતા હા. હો હા હા ત્રણ દાડમ સોડી આપી જોવા પાછી હા લેજો ભાઈ જોઈ રહ્યા છું આ વાગણા જવા દે હોય આ તેને લેબડો તોણી પહોંચાવો તો કોયડા મેલા તોણી છોડી હોય ઠંડુ તો પેલા ઓને પાછું પાડું લે હા ઓને પાડું પાછું કે છે પાડું હા અમે તો હાલ જોઈ રહ્યા છીએ તું આ 6 મહિનાથી શું જોઈ રહ્યો તો આ છોડીને 100 તું તો 6 મહિનાથી તું છોડીને ધ્યાન રાખી દે એ કે છે તું અમને શીખવાડ્યા હતા હા આ અમે નહીં કોઈ બંગડીઓ પહેરી મહિના કહેવાય છીએ પણ હવે પથ્થરને સર ઓગળી જવો હા નકર તું હું અમન સલાહ હાલતું તી પોતાની છોડીને વાર રાખી નહીં ને હવે ખોટી ખોટી એ તો જે ભૂલ થઈ જાય થઈ જાય હું કદી નહીં થાય આ ભૂલ ભૂલ- થઈ ગઈ તો તારે ભૂલ મારા નહીં ઉપર ના થઈ. કરસ તો ભૂલ નહીં થઈ આ મારા ઉપર ના કરસ તો ભૂલ નહીં થઈ તું છે ને આ મારી આબરૂ કાઢવા હાથે બેઠો કરીને છે હાથે કરીને માગ્યું છે આથે કઈ નહીં માગ્યું તારે હાથે કરીને માગ્યું છે જો હું સોની કેવા સોની બે કોરી છે. કટકા કરવા પેજો છે આ તો કટકા કરવા નીકળી ગયો છું પહેલા જવું જો તો પેલા ધોન નહીં રહી એટલે ધ્યાન રાખવી પડે કે ધ્યાન રાખવી પડે કે પણ હું લેવા બોલ બોલ કરો છો તમે ડોશી આજે મહિના નહીં, થયા, આ મહિના હારોનું થી મારા હોન હો પડે કુટી બાળીએ પેલા. ઓહન કુટી બાળીએ પહેલા બેવાને થોડી તો લાવીએ છીએ બોલવાનું તો પછી વિવેક નહીં કોઈને હું બોલવાનું હું ના બોલવું એ તમે સજી ઉતરે કમતા વધારાનો ડંપાજ કૂટે છે વધારાનો ડંપાજ કૂટે છે હજુ હેડ તું તો શું સર નહીં ફોડા છીએ લે અમે ફોડા છીએ ગોળા નહીં અમાર કીધા બાપ અમે તો નહીં આવડતું પણ ઓ વાગણા અહીં મોસા બેહવા દેવા તા તમે આપણો છોકરો હોત અને હોમાં જાવ તો કરો આપણે તારો ભા અમને ખબર પડે છે બધી મગજ ફોડા છીએ નહીં, અમે અમે 50% છીએ મગજ અમારો બેન્ટ મારી ગયો છે બધી ખબર પડે છે મને તું હું અમને સલાહ આલે છે પણ નાઈ દે એવો બધો ખોટો થઈ ગયો હતો. અમુક એવી વાત હોય તો આપણે નરમ પડી જવું પડે ઈ કણ કોઈ લડવા ના જવાનું હોય સોનું રાખે છે સોનું રાખે છે ઘોઘરા ફાળે છે ગોમો ઉપણ છે પાછું ઉપણ હમાવાય ને ઉપણ છે જો બોલ્યો તો ખબર છે કોઈને હા ઊંચા અવાજે એ તો તમારો કોમ નહીં હોકવાનો આ હું જાતે હોકી લાવું એવો છું હવે તું બકાળા કરીને વધારાનું હેઠ મગજ વગર ને અત્યારે નેકળું કહેજો. કરવાની હોય ત્યાં હેઠજો જવું પોલીસ સ્ટેશન છે પેલા સાહેબ પણ ભેગા થતા આઈએ કણીનું ભરેલું છે આખી ઓબલી કઈ ગયેલું છે ખાડી ઓબલી કાઢી દો તું ઝાક લેવાને કોક કે લે તું જતો એક રહે ને વખત તો મારી સોળી હાથમાં આવી જાય પછી તો તારી પોસી હેસ્યો પાપડ નહીં પાકે તું જા ચા પીવો છે મેલું તું પીએ રા તારી બાયડી પા લગી રહ્યા ગગનમાં ગાતું નહીં આટલું આટલું થયું છે તો એમ કી છે ઓમ સા પીવાના લાયક મેલ્યા છું તું અમન મન ઉપર લાગી આવે છે કાળું મારા છોડી આવું કરી છે તે આમ આપણા ઘરમાં બેહી રહીએ બસ કોઈ ગગનમાં જ નહીં કોઈ પડી જ નહીં હાલો રોઢો બોઢો હતો ટૂંકો કઈ મરી તો લ્યા બે જણા દવા પીને મરી જો તો શાંતિ થઈ જાય તમે કહી દેવ કે એવું થઈ ગયું એટલે પટી ગયો ફાટી પડે પાર આવ્યો ટૂંકો હજી ખબર નહીં આ ટૂંપા ખવડાવે એવો છે હા 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 છોડી ના પડે પછી તારી ખબર થાય
હેડજી હેડજી